અમેરિકા, જ્યાંનું ડ્રીમ, ડાયવર્સિટી અને ડોલર્સ દરેક વ્યક્તિને આકર્ષે છે. એક વખત તો દરેક વ્યક્તિના મનમાં સપનું આવ્યું હશે કે એક વખત અમેરિકા જવું છે. હવે ભણવા માટે જવું હોય છે, અમુકને ફરવા માટે જવું હોય છે, અમુકને કામ કરવા માટે જવું હોય છે, પણ મૂળ અમેરિકા જવું હોય છે. હવે અમેરિકા જવા માટે બધી જ વસ્તુ ઇઝીલી થઈ જાય એવું જરૂરી નથી હોતું. અમુક વસ્તુનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી હોય છે, નહીં તો ટ્રાવેલમાં ફેરવાઈ જતી હોય છે. આજના ખાસ વિડીયોમાં આપણે 4 એવી વસ્તુ વિશે વાત કરીશું કે જે તમારે અમેરિકા જાઓ ને એની પહેલા તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે પણ થઈને આજનો વિડીયો પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Visit. My name is Karan Charotra. હવે અમેરિકા જતા પહેલા 4 એવા મુદ્દાઓ છે કે જેના ઉપર તમારું ધ્યાન જવું જ જોઈએ. સૌથી પહેલો મુદ્દો છે પાસપોર્ટ અને વિઝા. તમારો જે પાસપોર્ટ છે એ ખાસ કરીને આગામી 6 મહિના સુધી તમારો વેલિડ હોવો જરૂરી છે. એટલે કે 6 મહિનાની અંદર જો એક્સપાયર થઈ જતો હોય ને તો ખાસ કરીને એને ફરી એકવાર રિન્યુઅલ માટે આપવો જરૂરી હોય છે. આ સાથે તમારો વિઝા જેમ કે B1, B2 ટુરિસ્ટ વિઝા કે પછી F1 સ્ટુડન્ટ વિઝા, આ બધી જ વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે. 2023ના ડેટા મુજબ અમેરિકન એમ્બેસીએ લગભગ 7 લાખ ભારતીયોને વિઝા આપ્યા હતા, પરંતુ આમાંથી ઘણા બધા લોકોના જે વિઝા હતા એને કેન્સલ પણ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે તમે પ્લાનિંગ કરી જ રહ્યા છો કે તમારે આગળના સમયમાં અમેરિકા જવાનું છે, તો ખાસ કરીને વિઝાની ફોટોકોપી અને આની સાથે સાથે જે ઓરિજિનલ કોપી છે, ઓરિજિનલ છે, એને સાથે રાખવાનું ભૂલતા નહીં. બીજો છે ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો આ બહુ જ અત્યારે સૌથી અગત્યની વસ્તુ થઈ ગઈ છે, કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે ત્યાંનો ખર્ચો આપણને પોસાય એવો નથી હોતો. ખાસ કરીને જે મેડિકલ ઇમરજન્સી જેવી વસ્તુ હોય છે એ ઘણી બધી વખત સામાન્ય માણસને નથી પહોંચાતી હોતી. અને જે ટ્રીપનો જે બજેટ રાખેલો હતો ને એ બધી જ પૈસા, એ બધી જ બચત હોસ્પિટલમાં જતી રહેતી હોય છે. એક એમરજન્સી હોસ્પિટલનો ખર્ચો લગભગ $1,000 થી $3,000 સુધીનો હોઈ શકે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવાથી તમે હોસ્પિટલના બિલથી બચી શકો છો. ખાસ કરીને મહામારીને ધ્યાનમાં રાખીને $50,000 થી લઈને $1 લાખનું કવરેજ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. ત્રીજું છે સંસ્કૃતિ અને કાયદાઓ. અમેરિકા એક એવો દેશ છે કે જ્યાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ છે, અલગ અલગ પ્રકારના કાયદાઓ છે. હવે એક સામાન્ય રીતે જોવા જઈએ ને તો તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા અને તમે જમવાનું જમ્યું, આ 15 થી 20% ટીપ લગભગ સામાન્ય રીતે દરેક વ્યક્તિઓ આપતા હોય છે. અને આ વસ્તુની ધ્યાન તમને હોવી જરૂરી છે. એવું જરૂરી નથી કે દરેક વખતે આપવા જ જોઈએ, પરંતુ આ ત્યાંની એક સંસ્કૃતિ છે. રાજ્યોના કાયદા અલગ અલગ હોય છે. જેમ કે કેલિફોર્નિયામાં પબ્લિકમાં સ્મોકિંગ પર $100નો દંડ થઈ શકે છે. આ સાથે ઇમરજન્સી માટે જ્યારે આપણે અહીં પોલીસને બોલાવવું હોય તો 100 ડાયલ કરીએ છીએ, એવી જ રીતના અમેરિકામાં 911 ડાયલ કરવાનું હોય છે. ચોથું અને સૌથી મહત્વનું, પ્લાનિંગ એન્ડ વેધર. પ્રવાસનું આયોજન અગાઉથી કરો. ફ્લાઇટ અને હોટેલ બુકિંગ વહેલું કરવાથી 20 થી 30% ખર્ચ બચી શકે છે. ઉબર, લિફ્ટ કે એમટ્રેક જેવા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. અમેરિકાનું હવામાન પણ ધ્યાનમાં રાખો. જેમ કે ન્યુયોર્કમાં શિયાળો -10 સુધી જઈ શકે છે, જ્યારે મિયામીમાં 25 રહે છે. એટલા માટે થઈને યોગ્ય કપડાં અને બધી જ વસ્તુ સાથે રાખવી જરૂરી હોય છે. ઇન શોર્ટ 4 એવા મુદ્દા હતા કે જે આગળના સમયમાં તમે અમેરિકા જવા માંગતા હોય ને તો તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ એવા મુદ્દા હતા કે જે સામાન્ય રીતે આપણા મનમાં તો હોય છે, પરંતુ જ્યારે આપણને એક્ઝિક્યુટ કરવાની વાત આવે ને ત્યારે આપણે આ વસ્તુ નથી કરતા હોતા. એટલા માટે થઈને હંમેશા યાદ રાખો કે આ 4 મુદ્દા એવા છે કે જ્યારે અમેરિકા તમારે જવું હોય ને તો ખાસ કરીને યાદ રાખવાના છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.